નમસ્કાર દર્શક મિત્રો, તો હાલ આપણે સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે આપણે ભોળાદમાં પાલ જે દાનભા બાપુ છે એમનો એક ચેલેન્જ આપી છે અને ચેલેન્જમાં કહ્યું છે કે જો દાનભા બાપુ જે ભૂતકાળનું જાણે છે એટલે કે સાત પેઢીનું જે જાણે છે એ મીડિયા સમક્ષ એક સાબિત કરીને બતાવે તો એમને 5 કરોડનું ઇનામ આપવામાં આવશે। પણ મિત્રો, આ એક સતની વાત છે અને સતને કોઈ પારખા કરવાના ન હોય, કારણ કે સતના જે પારખા કરવા એ એક હિન્દુ ધર્મમાં આવતું નથી। કારણ કે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે નરસિંહ મહેતા, મીરાબાઈ અને સારા જે સાધુ સંતો છે એમને આજ સુધી સતના પારખા ઘણા લોકોએ કર્યા છે અને એનું પરિણામ સારું રહેતું નથી। તો મિત્રો, જે એક ભોળાદના સંત છે, બાપુ છે, એમને ઘણા લોકોને વ્યસન જે દારૂ મુક્તિ છે, દારૂનું એક કડક વ્યસનમાંથી મુક્તિ કરાયા છે એ તમે પણ જાણો છો મિત્રો, અને આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં ઘણા બધા લોકોએ પોતાનું એવું કડક વ્યસન જે વર્ષોથી દારૂ પીતા હતા એ દારૂનું વ્યસન છોડી દીધું છે। તો મિત્રો, તમારા પરિવારમાંથી કોઈ સગા સંબંધીમાંથી એક પણ વ્યક્તિને ભોળાદ જવાથી દારૂ જેવું વ્યસન છૂટી ગયું હોય તો આ એક તમને પણ જાણવા જેવી વાત છે કે મિત્રો, એક સારું કાર્ય થઈ રહ્યું છે। તો મિત્રો, આવા સારા કાર્યનો વિરોધ આ દુનિયા કરતી આવી છે અને વર્ષોથી થતો આવ્યો છે। તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કે ખરેખર આ વિરોધ ન થવો જોઈએ? કારણ કે આવી ચેલેન્જ એક સતના પારખા જેવી વાત છે અને સતના પારખા કરવાના ન હોય। તો મિત્રો, આ ચેલેન્જ વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને બને એટલી સબસ્ક્રાઈબ કરજો।